મહારાજા ઊંધું વરે તે વાણિયા કરે સૌને જય જીનેન્દ્રભાઈ હો વાણિયાનો દીકરો છો એટલે હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે વરી પાછી રેસીપી તમારા માટે કંઈક ને કંઈક નવી લાવ્યા છે અને આજે હું આવ્યો છું સંજયભાઈ શેઠને ત્યાં। અને તમે ઘણા બધા કોમેન્ટમાં મને કહેતા હતા કે સંજયભાઈની રેસીપી ક્યારે આવશે, પણ આજે કંઈક નવી રેસીપી લઈ આવ્યા છે તમારા માટે, મિની ઊંધિયું। અને સંજયભાઈ જય જય રાજભાઈ, જય જીનેન્દ્ર, જય મહાન્નપૂર્ણા, જય મહાન્નપૂર્ણા, હેપી દિવાળી બધાય નો ભાઈ, નવા વર્ષના રામે રામ। સંજયભાઈ આજે શું નવી રેસીપી છે? આજે નામ તો અમારે જ પાડવાના ફૈબા અમે એટલે રજવાડી મિની ઊંધિયું। હા, રજવાડી મિની ઊંધિયું, મિની ઊંધિયું, મિની ઊંધિયું, મિની ઊંધિયું કે મિની ઊંધિયા તો ઘણા બધા સાંભળ્યા મને છે ને બધે ફૈબા કરે કે આ નામ આમાં રજવાડી મિની ઊંધિયું। શિયાળાની ભરપૂર સિઝન, એમાં લીલા ચણા આવે, વાલ આવે, પછી તુવેર આવે। હજી આપણા મોરબી સૌરાષ્ટ્રની અંદર આ બધી વસ્તુની આવક નથી થઈ, પાક થઈ ગયો તો ખબર નથી। એ વસ્તુ જે એના ચાર પાયા છે, વટાણા દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરા દાણા નથી, એટલે મિની ઊંધિયું। બીજી એની અંદર ઘણી વસ્તુ પડે, શાકનો મહારાજા એટલે ઊંધિયું કહેવાય, પણ એમાંથી થોડી થોડી વસ્તુ માઇનસ કરી નાખો એટલે મિની ઊંધિયું। ઓકે, એટલે નામ તમે આપ્યું છે મિની ઊંધિયું। હા, આમાં જો રીંગણાનું કટિંગ ઝીણું ઝીણું એને તેલમાં તળી નાખવાના, પછી આ કોબીજ એને તેલમાં તળી નાખવાનું, પછી આપણું ફુલાવર એને તેલમાં તળી નાખવાનું, આ આપણા કાચા કેળા તળી નાખવાના, આ વાલોર આજ મળી ગઈ તળી નાખવાની તેલમાં, બટેટા તળી નાખવાના તેલમાં, સુરણ અને આ દૂધી અને આ વટાણા દાણા મળી ગયા છે। હાલો, એટલે આટલી વસ્તુ થઈ શાકભાજીમાં અત્યારે। આ બધા તેલમાં ફ્રાય કરેલા। હવે આ વસ્તુ છે ચણા, જીંજરા નો આવે એટલે આ દેશી ચણા, મૂળ તો આમાંથી જ બને ને। હા, એટલે આ ચણા, વાલ નો આવે એટલે વાલ, નાના વાલ, આ બે વસ્તુ રાત્રે પલાળીને બાફી નાખવાની, રેડી। પછી આપણે જે બનાવી મુઠિયા મેથીના, પછી આદુ, મરચા, કોથમરી, લીંબુનો રસ, એટલે મિની ઊંધિયું, બધી મિની મિની ઝીણું કટિંગ। તો હવે રેસીપી આપણે તૈયાર કરીએ, સ્ટાર્ટ। ઓકે, બસ શરૂઆત કરીએ મહાન્નપૂર્ણા નું નામ લઈને। જય જય મહાન્નપૂર્ણા, જય મહાન્નપૂર્ણા। હા, સૂકું જીરું, સૂકું જીરું, સૂકા મરચા, તજ, લવિંગ, બાદિયા, આ સૂકો વઘાર, આ સૂકો વઘાર થઈ ગયો છે સંજયભાઈ, સૂકો વઘાર તૈયાર થઈ ગયો હવે। આ લીલો વઘાર, આદુ, આદુ, મરચાનું કટિંગ, લીમડો, અને પલાળેલા દાણા, આ લીલો વઘાર, આ લીલો વઘાર। આમાં હવે હળદર, મરચું, હિંગ, તેલ આવી ગયું છે। હવે આમાં થાય છે રાઈ, રાઈથી વગર થાય? હા, રાઈ વગર, ભલે પેટ કાળું થતું કાવ્યા બેન નું અમારે કાવ્યાને રાઈ ખાઈ પેટ કાળું થાય, પેટ કાળું થઈ જાય। તો મિત્રો, બંને સૂકા અને લીલા વગર બંને આવી ગયા છે અને હવે નાખશે આપણે ખડા મસાલા। હવે પેલા ખડા મસાલા, પછી લીલા મસાલા। ઓકે, એમ આ તરતર ખાવા માંડે, એમ લાગે માથું દુખતું બંધ કરી દેવાનું, બંધ કરી દેવાનું। માથું દુખતું હોય તો નકર નહીં, નકર રાઈ કકડવા દેવાની। ટમેટા આપજો, આનાથી પેટ કાળું થઈ જાય। સ્વાદ અનુસાર બધા સૂકા ખડા મસાલા, ટમેટા એડ થઈ ગયા છે। આ લીલો વઘાર, ઓકે, આ ટમેટા, એમાં વઘારનું મરચું, આ વઘારનું મરચું ને હળદર હો, આમાં શું થાય વઘારમાં હળદર મરચું ઉપરથી, વઘારનું મરચું ને હળદર। ના, બીજું મરચું કયું છે? કાશ્મીરી, એક મોરું ને એક તીખું। ઓકે, હવે તો બધાને ખબર પડી ગઈ છે, એટલે આમાં એક ગોલર મરચું, એક ઉપરથી પાણી। મિત્રો, તમે જે જોઈ રહ્યા છો મિની ઊંધિયાનો વઘાર થઈ રહ્યો છે અને સંજયભાઈ આગળ કંઈક ને કંઈક નવી નવી રેસીપી, જેમ એમને કીધું
કે નામમાં ફૈબા પોતે જ બની જાય છે. સાચી વાત ને સંજયભાઈ? હા, નામમાં ફેબા અમારે હું તે વસ્તુ બનાવી નામ આવરણ આપી દેવાનું, જય શ્રી રામ, જય શ્રી જય મા અન્નપૂર્ણા, અને સારું જ બને. હા. તમે બનાવજો બધાય ઊંધિયું, મિની ઊંધિયું. કોમેન્ટ કરજો પાછા, મને કોમેન્ટ વાંચું, વિડીયો તો શું પણ કોમેન્ટ વાંચું. વાહ. અને સાથે આજે રાજુભાઈ સવાદનો એકો અવાજના એકા. હા હા, ઘણા ટાઈમ દિવસ પછી હે. વાહ વાહ. અને અંદર જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે ચણાના લોટના મુઠિયા. અંદર પડશે મધુર સુગર, જે અંગ્રેજીમાં લખ્યું હોય તે ખાંડ. ખાંડ. એટલે આ સંજયભાઈ આનો સ્વાદ કેવો હશે મિની ખાટો ઊંધિયા? મીઠો ને તીખો, ઊંધિયા જેવું, ઊંધિયા જેવું. ઊંધિયા છોકરા. એટલે આમાં બધું ઝીણું ઝીણું ખાંડી નાની નાની પડે એમ. ઊંધિયા નાના નાના, ઓલા શિયાળામાં કેમ ગલુડિયા જન્મ થાય, નાના નાના ગલુડિયા. હા. ખાંડ ખાઈ ખાઈને ડાયાબિટીસ થઈ ગઈ, પણ જેવો ખાટું મીઠું ને તીખો સ્વાદ હોય ને એટલે મજા જ આવે. ચટપટો સ્વાદ. હા, અમને બધા ટેસ્ટ આ મિની ઊંધિયાની અંદર મળશે. આમલી પાણી લઈ લે. અને ઘણા બધા કોમેન્ટ કરતા હોય છે સંજયભાઈના હાથમાં માં અન્નપૂર્ણાનો હાથ જ છે. મને ગુરુજીએ આશીર્વાદ આપેલા છે, એમાં તો હું નહીં કહું બધાને, એમનું નામ લેતા પણ મને યાદ આવે આમ યશોવૈદ્યજી મહારાજા, જે સીધી મહાતપ હાલતો હતો અને સીધી તપની અંદર જે સેવા આપી, એમાં નામ આપ્યું હતું કે સદૈવને માટે અન્નપૂર્ણા માના આશીર્વાદ તમારા ઉપર રહેશે. એટલે કોઈ પણ રસોઈ બનાવશો ને એની અંદર એ સ્વાદ પૂરશે, પણ એનું રતન કરવાનું, રતન કરતા કરતા વસ્તુ બનાવવાની. આંબલીનું પાણી, આની ઉપર આંબલીનું પાણી. વાહ સંજયભાઈ. હમણાં સંજયભાઈ તમે જેઠાલાલને મળવા ગયા હતા પાછા? દિલીપભાઈ જોશી. હા. આમ તો દિલીપભાઈ જોશી આપણે કહેતા, અને વાત કરું એ તો નથી એટલું બધું ખાતા, સ્વામિનારાયણ ધર્મ પાડે છે. હા. પણ આશિષભાઈ મોદી ગયા ને, ખરેખર ઈ ખાવાના પૂરી છે, ખાય છે એ બધું, અને નામ જેઠાલાલનું હોય હમણાં છે. તમારો લેખ હતો એમની સાથે જે છાપામાં. ઈ જ્યારે આપણે અમદાવાદમાં કર્યું હતું આઉટલેટ, ત્યારે છાપામાં ફાફડાનો લેખ લખ્યો હતો બધાએ. અને ઘણો વાંચીને બધાને આનંદ આવ્યો. એટલે આવું બેઠા બેઠા નાની નાની વાર્તાઓ વચ્ચે વચ્ચે મૂકતા હોય કે ગાંઠિયા એટલે શું, આ ગાંઠિયા ભજીયા આ બધી આપણી કાઠિયાઓની શાન છે, આપણા દાદા પરદાદા વખતની વસ્તુઓ છે બધી. ચાલો રેડી. હાલો, એની અંદર બાફેલા ચણા એડ થઈ ગયા છે. અને આ જે રેસીપી બને છે ને મિત્રો, કારણ કે ઝટપટ બને છે અને સંજયભાઈના હાથમાં એને આમ કઈ આમ માપતાલ હોય જ નહીં. હા, અહીંયા તો ઊંધું અરે જમાડવું જ છે, લોકોને ખવડાવવું જ છે, અને આટલો બધો જો મહારાજા ઊંધું વરે તે વાણિયા કરે સૌને. જય જીનેન્દ્રભાઈ, હો વાણિયાનો દીકરો છો એટલે બધા વેજીટેબલ આની અંદર એડ થઈ ગયા. અને ઉપરથી પડશે પાણી. ઝટપટ તૈયાર થઈ જાય મિની ઊંધિયું. ઓલું ચડતું એટલે બફાઈ નહીં. ટમેટા અને આ સફરજન, સફરજન. મિત્રો ઘણા બધા ઊંધિયા જે રેસીપી બનાવતા હોય છે, પણ બધાની રીત અલગ અલગ હોતી હોય છે. તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરજો. ધાણા જીરું પાવડર, રાજુભાઈ કેમ કઈ બોલતા નથી? રાજુભાઈ મરચું, થોડો ચણા લોટ ઓગળી દીધો, કોરો આપજો. આ ઊંધિયાનો મસાલો, બાદશાહ બનાય બઢિયા ખાના. ઊંધિયાનો મસાલો તો બાદશાહ સારો, બાકી બધા સારા જ. અમે વર્ષોથી બાદશાહ વાપરીએ છીએ, બાપરેડા વખતથી. ઊંધિયાનો ગરમ મસાલો, બાદશાહ વાળાનો ગરમ મસાલો, ઊંધિયાનો મસાલામાં માસ્ટરી. સિઝનમાં તો એડવાન્સ લખાવવો પડે, સોલ્ટેજ હોય માલની. અમારે મોરબી ટીકમજી પિતાંબર, મારો ભાઈબંધ જીગો, એની આગળ એજન્સી છે, પણ એનું કેવું પડે ભાઈ ઊંધિયાનો મસાલો રાખી દેજો. અત્યારે સિઝનમાં બધી વસ્તુ ભરપૂર ન હોય, એટલે આ ચણાના લોટની આટી. હા, આટી કઈ રીતના બને સંજયભાઈ? ચણાના લોટને કાલવી નાખવાનો, ઓગાળી નાખવાનો. ઓકે. એટલે થોડોક રસો છે ને જમવા જેવો થઈ આમાં ગઠ્ઠા ના રહી જાય? જીને જી આ તો શેષ જ રહી ગઈ, પણ ઈ તો પાકતા કેટલો ટાઈમ લાગશે? આ થઈ ગયું ઊંધિયું તૈયાર. હા, ઇન્સ્ટન્ટ. હા, ઝટપટ બની ગયું, ખબર ન પડી. કહું છું હવે તો બનાવજો જ, મહેમાન આવે તો ખવડાવજો જ.
એકદમ આમ જે કહેવાય ને લચકા ટાઈપ બન્યું છે. હા. અને જે આ ખાધા પછી આનો આનંદ છે ભાઈ ખરેખર જે જોતા જ મોઢામાં પાણી આવે એવું છે. 10 મિનિટમાં મિની ઊંધિયું તૈયાર થઈ ગયું છે. સંજયભાઈ જે બનાવ્યું ઝટપટ મીઠું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર નમક. આવી ગઈ સંજયભાઈની વાલી વાલી કોથમીર. આ રેડી સંજયભાઈ? હા સંજયભાઈ રેડી નહીં, ઊંધિયું રેડી. સંજયભાઈએ બનાવી નાખ્યું ઝટપટ મિની ઊંધિયું તૈયાર. અને આ ઊંધિયું આપણું ઓલરેડી તૈયાર છે. આ જો અગ્નિ દેવતાને જમાડી દઈ. જય મા અન્નપૂર્ણા. જય મા અન્નપૂર્ણા. એટલે હવે કઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી જીવાય એટલી હો. હા હવે આ ધરાવી દેશું. રાજભાઈ રજવાડી ઊંધિયું તૈયાર. જય જીનેન્દ્ર. મસ્ત જે મિની ઊંધિયું આપણું તૈયાર છે. અને તમે જોયું કે ફટાફટ બની ગયું આપણું ઊંધિયું. તો સંજયભાઈ આજે લોકોને પણ આનંદ કરે એવું તમે. રાજ ગોહિલ બ્લોગને લાઈક કરતા રહેજો ને શેર કોમેન્ટ કરતા રહેજો. વાહ વાહ. તો મિત્રો આજે મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. હાલો આવજો. હાલો આ બીજી ચાલુ એક કરો. રેસીપી એ તમારા મગનો માટે વઘારે આવી કપડું રહી છે. આપજો. જે કહેવાય કાઠિયાવાડી હા ને ચાલુ કરો. દાળ. જે આપણે દાળ ભાત ખાતા હોય છે એની રેસીપી પણ આવી રહી છે. લાલાભાઈ ત્યાંથી આપણે જોતા રહેજો. એ બેન